એટલે સરકાર જ્યાં નબળી પડે છે ત્યાં આ પ્રકારની ઉત્તેજના વધુ વ્યાપક બને. ગોપાલ ઇટાલિયા શું છે? સરકાર સામેના રોષનું પરિણામ. હા, તો હું નથી બોલી શકતો એટલે કે ભાઈ તું બોલ. ગોપાલ ઇટાલિયા બોલે છે સારું લાગે. હા, આ જ્યારે સરકાર એની વ્યવસ્થામાં નિષ્ફળ જાય ત્યારે અર્થે લોકો ફૂટી નીકળે. ગોપાલ ઇટાલિયાને હું વર્ષોથી ઓળખું છું. એની ગરીબી પણ મેં જોઈ છે, એની ઉત્તેજના પણ જોઈ છે. કેમ લોકો અત્યારે ગોપાલ ઇટાલિયા એટલે તમે ઠેર ઠેર એક જ વાત છે, ચલો વિસાવદરવાળી. વિસાવદરવાળી, હા. એટલે વિસાવદરમાં તકલીફ હતી, વિસાવદરમાં કામ નથી થયા, એવા કામ બીજે બી નથી થતા. એક્ઝેક્ટલી ક્યાંય નથી થતા. ચાલો હવે એમાં દોષ કોનો? સરકાર તમારે દ્વાર જો તમે કેવા છે. પછી લોક દરબાર પહેલા આ વર્ષોથી ચાલે છે. પહેલા શંકરસિંહ વાઘેલા વખતે લોક દરબાર ભરાતા. હવે દરબાર ભરાય ને, ખાસું બધું થતું પણ હતું એવું કહે છે બધા. દરબાર જ્યારે ભરાય ભાઈ કોઈનો ભલીવાર નહીં આવે. એ કાગળ આલે ને પછી કે થઈ જશે, જાતા જા આવજા દિવાળી પછી ફરી ભરાય એટલે એના જ લઈને આવી.